નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 9 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ ઠંડી માટે તૈયાર રહેજો। આજથી હાથથી જવતી ઠંડી જોવા મળી શકે છે। મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 10 ડિગ્રી આસપાસ તો અમુક ભાગોની અંદર 10 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન થવાની સંભાવના છે। સાથે જ આગામી દિવસમાં 15 ડિસેમ્બર બાદથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને હવામાનને લગતી માહિતી તમને મળ્યા કરે। તો મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે ઠંડીના રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી રહી છે। ખાસ તો અત્યારે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે। આ રાઉન્ડ 15 અથવા તો 16 ડિસેમ્બર સુધી સારો જોવા મળે અને કડકડતી ઠંડી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તેમજ અમુક ભાગોની અંદર સિંગલ ડિજિટમાં પણ તાપમાન જોવા મળે તેવી શક્યતા રહેલી છે રાત્રિ દરમિયાન। અને ખાસ કરીને મિત્રો, વાત કરીએ તો સૌથી નીચું તાપમાન નલિયા અને થરાદ ધાનેરા જેવા વિસ્તારોની અંદર 8 થી લઈને 9 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે। આ સિવાય કચ્છના અન્ય વિસ્તાર ખાવડા, ડેસર, લોધરાની, ધોળાવીરા, રાપર, ભુજ સહિતના ભાગોની અંદર પણ 9-10 ડિગ્રી આસપાસ તાપમાન જવાની શક્યતા રહેલી છે। ઉત્તરની વાત કરીએ તો મહેસાણા, પાટણ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, અંબાજી, આબુ સહિતના ભાગો, સુઈગામ, પ્રાંતિજ, વાવ જેવા ભાગોની અંદર, સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય ક્ષેત્રોની અંદર પણ તાપમાન 10 અથવા તો 8 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચું આવે અમુક ક્ષેત્રોની અંદર તેવી શક્યતા રહેલી છે। બાકી એવરેજ તાપમાન 10 ડિગ્રી ત્યાં જોવા મળશે અને કડકડતી ઠંડી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। બાકીના ભાગો જેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, નડિયાદ એ વિસ્તાર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા અને વડોદરા આ મધ્ય પૂર્વના ભાગોની અંદર પણ તાપમાન 10 થી લઈને 12 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ત્યાં પણ સારી એવી કડકડતી ઠંડી આ 5 દિવસ દરમિયાન જોવા મળશે। કચ્છના સિવાયના ભાગોની અંદર પણ તાપમાન ઘણું નીચું આવે તેવી શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો તેમાં સૌથી નીચું તાપમાન સુરેન્દ્રનગર, મોરબી એ 2 જિલ્લા એવા છે, ત્યાં તાપમાન 10 થી 12ની રેન્જમાં જોવા મળશે। બાકીના જિલ્લા જેમાં ભાવનગર, રાજકોટ, બોટાદ છે, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર અને દ્વારકા એ ભાગોની અંદર પણ તાપમાન 13 થી લઈને 14-15 આસપાસ તેની વચ્ચે જોવા મળશે અલગ અલગ ભાગોની અંદર। બાકી અમરેલી, જૂનાગઢમાં નીચું તાપમાન 13 કરતાં 12 પણ જોવા મળશે 1-2 દિવસ દરમિયાન। બાકી દક્ષિણ ગુજરાતની અંદર એવરેજ તાપમાનની વાત કરીએ તો 13 થી લઈને 15ની રેન્જમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જેવા ભાગોની અંદર ત્યાં એવરેજ તાપમાન જોવા મળશે। બાકી અત્યારે મિત્રો, બપોર દરમિયાન મહત્તમ તાપમાન ઘણું 25 ડિગ્રી આસપાસ પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે। બાકી 15 તારીખ બાદ ફરીવાર મહત્તમ તાપમાન 30 અથવા તો 31 ડિગ્રી ફરી ઊંચું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ રાઉન્ડ પૂર્ણ થતાં થોડી ઠંડી ઘટી પણ શકે છે અમુક ભાગોની અંદર, પરંતુ કચ્છ અને ઉત્તરના ભાગોની અંદર સારી એવી ઠંડી કન્ટિન્યુ જોવા મળશે। હાથથી જવતી ઠંડી પણ હજુ વાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી હવામાનમાં પલટાની સંભાવના છે। બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનવા જઈ રહી છે, તેનો ખતરો ગુજરાતમાં હાલ તો જોવા મળતો નથી। જો અપડેટ મળશે તો અવશ્ય માહિતી આપતા રહીશું।